નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનો આજે કોઈ નજીકી સાથે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે, જેના કારણે તમારું ધન ખર્ચ થઈ શકે છે. ઘરમાં કોઈ ફેરફાર કરતા પહેલા અન્યની મંજૂરી લેવી. આજે સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહો. વૃષભ રાશિના લોકોની કાર્યક્ષેત્ર અથવા વેપારમાં કોઈ બેદરકારી આજે તેમને નુકસાન કરાવી શકે છે. આજે તમે મોજ મજાના મૂડમાં હશો. આજે તમારે બિનજરૂરી કામોમાં કિંમતી સમય બગાડવો નહીં. મિથુન રાશિના લોકોની આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તેમની આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. ભૂતકાળમાં કરેલા રોકાણથી તમને આર્થિક લાભ થશે. તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. કર્ક રાશિના લોકો આજે યાત્રા કરી શકે છે. પરિવારના કોઈ સભ્યના બીમાર પડવાથી તમારું ધન ખર્ચ થઈ શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ જલ્દી સુધરશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરશે. સિંહ રાશિના લોકો માટે આજે ઘરને લાગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. આજે તમે કંઈક નવું શીખી શકો છો. આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો. તમારી સમસ્યા કોઈ અનુભવી વ્યક્તિ સાથે શેર કરો. કન્યા રાશિના લોકો માટે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. આજે નકારાત્મક વિચારોને કારણે તમે પરેશાન થઈ શકો છો. આજે તમે મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. તુલા રાશિના વેપારીઓને આજે વેપારમાં સારો લાભ થવાની શક્યતા છે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. વૃશ્ચિક રાશિના લોકોએ પૈસાના વિવાદને કારણે સંબંધો ન બગડે એનું ધ્યાન રાખવું. આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું. ધન રાશિના લોકોએ આજે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરવી. આજે તમને અણધાર્યો લાભ થઈ શકે છે. આજે તમે કોઈની પણ સાથે જો દલીલ કરો તો કઠોર ટીકા કે ટિપ્પણી ન કરો એની સાવચેતી રાખવી. મકર રાશિના લોકોને આજે કામનું દબાણ, તાણ તથા ટેન્શન લાવી શકે છે. નાણાકીય સ્થિતિ સુધારવા માટે આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. કોઈ જૂનો મિત્ર તમને સંપર્ક કરી શકે છે, જેનાથી તમારો દિવસ યાદગાર બની રહેશે. કુંભ રાશિના લોકોની ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી રહેશે તો આજે ઉકેલાઈ શકે છે, જેના કારણે તમને ધનલાભ થઈ શકે છે. ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. ગુસ્સા પર કાબૂ રાખો. મીન રાશિના લોકોએ પૈસા બચાવવા માટે પરિવારના કોઈ સભ્યની સલાહ લેવી. આજે તમે કોઈ નવા મિત્રો બનાવી શકો છો. સમયનો સદુપયોગ કરો, નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો. સ્વાસ્થ્ય સાચવવું. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.